નમસ્કાર. ડૉક્ટર પિંકીબેન આર રાવલ, પ્રિન્સિપાલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો પરિચય આપું તો જીસીઆરટી ગાંધીનગરના નેતૃત્વ નીચે રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કાર્યરત છે. આ પૈકી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક અંતર્ગત 4 ફેબ્રુઆરી 1994થી સરકારી બુનિયાદી શ્રી અધ્યાપન મંદિર તરીકે એને અપગ્રેડ કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ઉદ્દેશ અથવા તો હેતુઓ આપને જણાવું તો પ્રારંભિક શિક્ષણનો વ્યાપ વધારવો, શિક્ષણ ક્ષેત્રે કામ કરતી તમામ વ્યક્તિના કાર્યની ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવી, પ્રાથમિક શિક્ષણના ઘનિષ્ઠ બનાવવા માટેના વિવિધ તાલીમ કાર્યક્રમો અને કાર્યશિબિર યોજવી, પ્રારંભિક ક્ષેત્રના ત્રણેય ક્ષેત્રો વૈદિક શિક્ષણ, અવૈદિક શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણમાં કામ કરતી વ્યક્તિઓની વ્યવસાયિક સજ્જતા વધારવા માટે તેમને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું. ડાયટમાં વિવિધ 7 શાખાઓ કાર્યરત છે. શાખાઓનો પરિચય આપું તો આયોજન અને વ્યવસ્થાપન શાખા એટલે કે P&M શાખા, શૈક્ષણિક અને પ્રૌદ્યોગિક શાખા એટલે કે ET શાખા, સેવા અંતર્ગત કાર્યક્રમો, ક્ષેત્રીય આંતરક્રિયા અને નાવીન્ય સંકલન એટલે કે IFIC શાખા, પાઠ્યક્રમ સામગ્રી વિકાસ અને મૂલ્યાંકન એટલે કે CMD શાખા, કાર્યાન્વયન શાખા એટલે કે WE શાખા, પૂર્વ સેવા શિક્ષણ એટલે કે PSTE શાખા. PSTE શાખામાં DLED અને BEd અંતર્ગત વિવિધ કાર્યક્રમો થાય છે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં BEd HNGO સાથે જોડાણ છે અને એની સાથે સંલગ્ન રહીને BEdને રિલેટેડ ઇન્ટર્નશિપ કાર્યક્રમો, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને 2 વર્ષનો તાલીમ કોર્સ અત્રે કાર્યરત છે. અને અંતિમ શાખા છે જિલ્લા સંસાધન એકમ એટલે કે DRU શાખા. વિવિધ શાખાઓ જીસીઆરટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવે તે પ્રમાણે તેઓ કાર્યક્રમો અને કામગીરી કરે છે અને આંગણવાડીથી ધોરણ 12 ધોરણ સુધીના તમામ શિક્ષકોને તાલીમ, નવીન પાઠ્યપુસ્તક અને વિવિધ અભ્યાસક્રમને રિલેટેડ અને વાંચન લેખન ગણન એટલે કે FLN રિલેટેડ વિવિધ કાર્યક્રમો આયોજિત કરી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા જિલ્લાને અપ કરવા માટે શિક્ષણની ગુણવત્તા માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. થેન્ક યુ. અસ્તુ.